તંત્રને બતાવ્યું છે કે ભૈયા પણ આ તંત્ર એટલી જાડી ચામડીનો છે, ઘોર નિંદ્રામાં પડી ગયું છે। વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 5ની સીમામાં આ લોકો અટવાયેલા હતા કે આ 14 નંબર વાળા કે 5 નંબરમાં આવે છે અને 5 વાળા કે 14માં આવે છે। આના માટે તંત્રને રજૂઆતો કર્યા, તે છતાં પણ તંત્ર જાગ્યું નહીં। આજે એક નિર્દોષ મહિલાનું ભોગ લેવાઈ ગયું છે। અમે મારી તો તંત્ર સામે આ એક અમારે અપીલ પણ છે અને માંગ પણ છે કે પીડિત પરિવારના લોકોને તાત્કાલિક સહાય આપે। સિટી વિસ્તાર જ્યાં ભદ્ર કચેરી અને પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે આરએનબી ડિપાર્ટમેન્ટની આ જગ્યા છે, જેમાં આ જગ્યા ઉપર એક દિવાલ ઘસડી પડી છે ને કમનસીબ ઘટના પણ ઘટી છે। આજરોજ જ જૂની ઘડીના ગણેશજીનું વિસર્જન હોય, તાત્કાલિક અધિકારીઓ અને અમારા કાઉન્સિલ મિત્રો ટીમ સાથે આપના પણ માધ્યમથી આ કામની શરૂઆત થઈ ગઈ છે। ચોક્કસ આ વસ્તુને આને લઈ આગળ વધતા જે પણ જરૂરિયાત છે, રોડ લાઇન પણ છે અને રોડ લાઇનને રોડ મોટો કરવાની પણ અમારી એક પહેલ રહેશે। આ જગ્યા આરએનબી અને પોલીસ ડિપાર્ટમેન્ટની સંયુક્ત રીતે છે અને કોર્પોરેશને જે તે ટાઈમે નિર્ભયતાની નોટિસ પણ આપેલી છે અને આવનાર સમયમાં આ રોડ પહોળો થાય અમારો પ્રયાસ રહેશે।